જૂના સબસ્ક્રાઇબર હે બધાને ખબર જ છે કે મમ્મી પપ્પા કેમ વ્લોગમાં નથી આવતા ઈ અને તો હું તમને બધાને કહી દઉં કે મમ્મી ને પપ્પા વ્લોગમાં કેમ નથી આવતા ઈ તો મમ્મી ને પપ્પાને ને વિડિયો ઉતારવા ગમતા નથી. અમારી પોતરી છે અમારા દીકરા જ છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? અત્યારે મસ્તની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એક નાના એવા બચ્ચા સાથે. કોનું બચ્ચું છે મને નથી ખબર, તમે બધા કોમેન્ટમાં કહેજો કે આ કોનું એ નાનું એવું હોય એટલું બચ્ચું કે એવડું કરજો. हाँ उड़ू कर छे सब एवडू कर. हाय दोस्त, कैसे हो आप? हमारे व्लॉग में आ चुके हैं आप? बढ़िया बढ़िया. અત્યારે ના વડી માની ખેતરમાં ગયા તો એને ખેતરમાંથી ઉપાડ્યા. બોલો એ કે મારા પાસે આવ્યું હતું, હવે એનો ઘર ક્યાં એ જ નથી ખબર અમને. જો ये वाला वेला अगर मुक्यो ने હેરાન ના કરતા હો વધારે. हमको किडनैप कर लिया है आपने કિડનેપ કરી લે એમને. हमको घर ने घर जाने का है घर કેવું નાનું એવું બચ્ચું હે. હાય हाथ में है नहीं खबर नहीं हाथ में आवड़ो लगावड़ो ને આપણે જો આ તાપ બરે હે એમને રોટલી અરે અરે ફોકસ ફોકસ ગલકાન વેલા અરે અરે એમાં બચા હે ફોકસ નથી થતું. હાઈટ હે ન કરે હાલો હાલો તો ફટાફટ આપણે સવારનું હજી કામ કરીને આ બે તે ઓલરેડી એકચ્યુઅલીમાં કરી લીધું છે ને હવે રમાડી આ બચ્ચાને ચિંકુને હા બોલે જો સાંભળો બરે અરે ફોકસ કેમ ન થાય. ભરે 1 મિનિટ અહીંયા પડખે રહું. बोल आमा बात कर જા સંભળાય ને થોડું થોડું ને એવું સંભળાય હે. આજે આપણે મોડો મોડો વ્લોગ ચાલુ કરીએ કેમ કે કાલના આપણા ઘરે મહેમાન આવ્યા હતા. તો મહેમાન આવ્યા હતા એટલે મહેમાન ગતિમાં હતા. માસીની છોકરી આવી હતી, નિશાની ફ્રેન્ડ. હા નિશાન આજે મજા પડી ગઈ જો એટલે ચમકે હે ચહેરા તેરા ચમક રહા હે બેટી. અને દાદા અને બિંદુ આજે હે ને ખેતરમાં ખાતર વાવે હે. તો ત્યાં આપણે આજે જોવા જવાનું હે કયું ખાતર વાવે હે, કેવી રીતે વાવે હે, તમને બધાને દેખાય. દેશી ખાતર ને દેશી ખાતર અમારે રહી ગયું હે પરવા નેક્સ્ટ ટાઈમ. બીજું હોય નેક્સ્ટ ટાઈમ પ્રોબ્લેમ આવી ગઈ પ્રોબ્લેમ. હારું હાલો તો આપણે ચા પાણી ત્યાં લઈ જઈ અને તમને બધાને ત્યાં જઈને દેખાડીશ. ઓકે તો અત્યારમાં આપણે મસ્ત નહીં કેરી ખાઈ હાઈ. તમને બધા મોઢામાં પાણી આવતું હે પણ લઈને ખાઈ લેવાની એમાં શું હોય જે મમ્મીએ ખાઈ એમ. તો હું તમને ખબર કહેતી હતી કે આપણે આજે વાડીએ જવાનું છે. ત્યાં તો મહેમાન ઘરે આવી ગયા હતા ને એટલે પછી વાડીએ જવાનું કેન્સલ થયું. ને દાદાને અત્યારે રૂંઢા થઈ ગયા હે, વાવી લીધું હે ખાતર બાતર બધું. અને મારા વાડીમાં અહીંયા માનવી ફોડ રહે હે કે 11 સા રહીએ ને इसलिए मांडवी पाक करવો જોશે. હે પછી बड़ा नहीं करे ફરાર કરો મને बड़ा करो बीजी वथी खेतर में वावी दे हूं હે नहीं આપણા નિશાબેન અહીંયા બેહું ને પાહે एक्चुअली क्या स्टाइल है. ज़रा के कपड़े भी इसमें कम पड़ रहे हैं. હારું હાલો તો આપણે કેરી ખાઈ લઈએ અને પછી જઈ વાડીએ ને જ જવાનું આપણે તાળિયા લેવા. આજ ખેર હું તમને વાડીએ જઈને દેખાડી નહીં તમારે ખાલી કહેવાનું છે. और અહીંયા જો ઠંડી ઠંડી હવા ખાઈ છે જેલની. એ ચા કેમ હે સીધે સીધા ને અહીંયા આપણા બિંદુબેન જો આખી ખાતા. વાહ વાહ સીધે સીધું હા આડેવડા ના જાવ દેતી. દાદાને લાગ્યો એકદમ નો તડકો. યસ યસ ખાતર હોવાઈ ગયું દાદા. ખાતર કેવું આવ્યું એ બધા પછી વળી પૂછ્યા તો ખાતર 12-32 શોટ. ઓકે આજો જાજો જાજો. થોડુંક જ બાકી રહ્યું છે અને બાકી જો અહીંયા મારું થોડોક નાનું એવું ગાર્ડન છે, બગીચો છે આપણે ભાષામાં કહી તો. ને તમે બધા કેટલા ઘણા બધા હમણાં હજી પહેલાં જે જૂના સબસ્ક્રાઈબર છે બધાને ખબર જ છે કે મમ્મી પપ્પા કેમ વ્લોગમાં નથી આવતા એ. અને હમણાં જે નવા ઘણા બધા સબસ્ક્રાઈબર છે એ બધા કમેન્ટ કરતા હોય કે તમારા મમ્મી પપ્પા કેમ નથી વ્લોગમાં આવતા, કેમ અહીં નથી રહેતા, તમે કોના ભેરા રહ્યો હો. તો હું તમને કહી દઈશ કે કેમ મમ્મી પપ્પા અહીંયા નથી રહેતા, હું કામ નથી રહેતા, હું કારણ નથી રહેતા. તો હું તમને આગળ તમે વિડીયો જોતા રહ્યો એ કહીશ. અને અહીંયા રહી હા એ કહી દઉં કે દાદાને વડીમાં ભેરા અમે રહી છીએ બરાબર. અત્યારે અહીંયા થોડું ઘણું કામ છે તો કરીને જાય પછી ઘરે જઈને તમને કહું. ઓકે તો આ બધું બધા સબસ્ક્રાઈબ કરતા જજો. તો ઘરે જાય છે કે આજે આપણે તાળિયા લેવાનું કેન્સલ રાખ્યું છે કેમ કે દાદાને બિંદુને ને કટકીમાં ખાતર પાવાનું બાકી એટલે. તો
વાડી આવે કાલ પરમ દિવસે જ્યારે ટાઈમ મળે ને દધી લેવા જાઉં. હજી પાક્યા નથી, થોડા કાચા મસ્ત પાકી જાય. બિંદુબેન આપણા એણ કાઢવા માંડ્યા. અહીંયા આપણો સનેડો આવી ગયો ને અહીંયા વવાઈ ગયું है खातर ऑलरेडी. અને अब हम बना रहे हैं रील में और दादा बना रहे हैं. बहुत ही मजा आएगा इस रील में. शायद मिलियन पहुंचानी है, मिलियन पहुंचेगी. तो તમે બધાને ઇન્સ્ટાગ્રામ ઈશીતલ1 કરીને આઈડી है तो फटाफट जने જોતા આવજો. एक बात कहूँ, बोल ने बेटा. कुछ गड़बड़ हो गई है. ये हम बना रहे थे पर थोड़ी सी कुछ गड़बड़ी हो गई है. कुछ गड़बड़ी हो गई है, कोई बात नहीं, चलता रहता है. કઈ વાંધો નહીં. હવેથી કઈ કહેવાના શબ્દ નથી હવે તો ફટાફટ હરવાલો રીલ આપણે ઉતારી લે. અમે ભ્રુમ ભ્રુમ ભ્રુમ. તો હજી સનેડો આખવાની વાર છે. હવે ખાતર વવાઈ ગયું ખેતરમાં એટલે હવે હા ફ્રી, હવે નવરા. વરસાદ આવે ત્યારે વાઈટ જવાનું, પછી માંડવીનું બી લેવાનું ને પછી વાવણા કરવાના. હજી વરસાદ આવે ત્યારે બધી જગ્યાએ વરસાદ છે. સુરતને એ સાઈડ ને આ સાઈડ હજી આવ્યો નથી. ખાલી જો આવી રીતે વાતાવરણ આવું છે. અને તો હું તમને બધાને કહી દઉં કે મમ્મી ને પપ્પા વ્લોગમાં કેમ નથી આવતા. એ તો મમ્મી ને પપ્પાને ને વિડીયો ઉતારવા ગમતા નથી. ના એવું નથી કાંઈ. મમ્મી ને પપ્પા સુરત રહે. પહેલાં બધા આગળના વિડીયો જોજો, એમાં છે જ મમ્મી પપ્પા ને. પપ્પા ડ્રાઇવિંગ કરે છે, ટ્રક ડ્રાઇવિંગ. એટલે મમ્મી પપ્પા અને મારો નાનો ભાઈ ને સુરત જ રહીએ છે ને કાકાની બધાને સુરત જ રહીએ છે. અમે વડીમાં દાદા અને 3 બહેનો અહીં રહી છે, કેમ કે અહીંયા ખેતીનું ને કામ કરવાનું હોય ને એટલે વડીમાં દાદાથી ને એકલાથી પૂગના થાય. અને જ્યારે જરૂર પડે ત્યારે પપ્પા અને મમ્મી અહીં આવી જાય કામ કરવા માટે. અને હમણાં જે કદાચ હમણાં જરૂર પડીએ પપ્પાની, કેમ કે વાવણી કરવાની હોય ને ત્યારે એકલાથી બધેથી પૂગ નહીં થાય. તો 2 ખેતર છે એટલે દાદા આવીએ, એટલે પપ્પા આવીએ તો વાવણી કરી જાય, પછી ફરી પાછા જાય. બરાબર. તો આવું હે. મમ્મી ને પપ્પા સુરત રહે ને અમે અહીંયા પહેલાં સુરત જ રહેતા. સ્ટાર્ટિંગ વ્લોગનું આપણે સુરતથી જ કર્યું છે. તો એવું બધું વધારે કંઈ એવું કંઈ નથી કે મમ્મી ને પપ્પા વ્લોગમાં નથી આવતા, કેમ નથી આવતા, કે એને ગમતું નથી, એવું કંઈ નથી. બાકી આવું જ છે. જોઈએ તમને બધાને પહેલાં થોડુંક પ્રેન્ક લાગ્યો હતો, એટલું રિએક્શન અંદરથી દેતા નથી આવડતું કે ડાયરેક્ટ આપણે પ્રેન્ક કરીએ. જે રિયાલિટી છે ને બસ એ જ કહી દેવાનું, બાકી એમ જ મજા આવે. બરાબર ને. નાની એવી વણી છે ને એને આજે ધોઈ નાખી છે, કેમ કે ખાતરવાળું છે ને તો કાટર ના બેસી જાય એટલા માટે એને ધોઈ નાખી છે. દાદાએ ધોઈ નાખી હતી ને અત્યારે નિશાને બિંદુ ભેહુંનું કરતી હશે, કેમ કે અત્યારે દોવાનું ટાણું થઈ ગયું ને આપણે અત્યારે રોટલી અને રસ કરવાનું હોય કદાચ. અત્યારે જે બધો દાયરો બેઠો હે. મારે માઇક દેવું જો હે વડીમાં હજી તમારે હાલે અહીંયા રસ ખોલાલો હું કહેવાય હાલો માંડી ખોલવાનો હજી હાલે. દેવું નથી કે ફ્યુઝ થઈ ગયા કે કેમાં માઇક લેના માઇક કે પવન આજે બહુ હે ને એટલા માટે નહીં. તો દાદા તમારે શું કેવું? દાદા તમારે હું મોજે મોજ. મોજ હવ ખાતર જો આવી લીધું. હવે વરસાદની વાત જોવાની હે. એવું હોય. હવે વરસાદ આવે એટલે માંડવી સીધી આવી દે. તમારા દીકરા કેમ એ કઈ રહેતા નથી? છોકરી પોતર્યું છે. અમારી પોતરી છે એ અમારા દીકરા જ છે. ભાઈ લે એમાં પછી હું ઘટે ના બધા કહેતા ને કે તમારા મમ્મી પપ્પા કેમ અહીં નથી રહેતા એટલે. એ તો કમાવા તો દુનિયા બધી જાય એમ જવું પડે કા. થોડી જમીન હોય તો પછી કમાવું તો પડે જ ને એમ. રાઈટ, एकदम राइट. तो यहाँ पे है જેલી હે અને અહીંયા સુંદરી મુંદરી છે અમારી જો બાંધેલી. સુંદરી મુંદરી ને જેલીને બહુ લેતી નથી તું. અચ્છા એવું હે. આ માઈક પકડો તો. હેલો ગાઈસ. તો થોડીક વાર પછી મળીએ. બાય બાય તાતા.